અંકલેશ્વર શહેરના હાઈવે ઉપર સન 1995માં પેટ્રોલ પંપમાં 20થી 25 જેટલા અજાણ્યા આરોપીઓના ટોળા દ્વારા થયેલ ઘાટના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દાહોદના ચાકલિયા ગામેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષયરાજ નાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની દિશામાં અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની વિવિધ ટીમની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે LCB ટીમ દ્વારા 2024ના વર્તમાન સમયમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા 18 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલ અને વધુ આરોપીઓ ઝડપી પાડવા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ હાથ ધરેલ હતું. દરમિયાન હકીકત મળેલ કે 30 ડિસેમ્બર 1995માં વહેલી સવારે 3:01 વાગ્યા અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 હાલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા સારંગપુર પેટ્રોલ પંપ પર ઢાળનો બનાવ બનેલ છે, જેમાં 20થી 25 અજાણ્યા આરોપીઓએ કિકિયારીઓ કરી પથ્થરોનો મારો કરી પંપની ઓફિસને તોડફોડ કરી કાઉન્ટરમાંથી ડીઝલ પેટ્રોલ વેચાણના રોકડ રૂપિયા 40,000 તથા ઘડિયાળ નંગ કુલ મળી રૂપિયા 45,000 જેટલાની ઢાળ કરી સાહેદોને ઈજા પહોંચાડી નાસી ગયેલ. આ પેટ્રોલ પંપના ધાડના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસ્તા ફરતો આરોપી સબુર ડામોર હાલ દાહોદના ચાકલિયા ગામે શોધવામાં આવેલ છે, જેથી VP મલ્હોત્રા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB નાઓ દ્વારા એક ટીમને તાત્કાલિક દાહોદ ખાતે આરોપીઓની તપાસ અર્થે રવાના કરેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા ભૌગોલિક પરિસ્થિતિની વાકેફ થઈ રાત્રિના દરમિયાન દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં વોચમાં તપાસમાં રહી ખાનગી રાહે હ્યુમન સોર્સથી આરોપી અંગે સચોટ માહિતી એકત્રિત કરી ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા યાદીમાં સામેલ અને 30 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જૂના ચાકલિયા ગામેથી ઝડપી પાડી અત્રેના ભરૂચ ખાતે લઈ આવી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.